શહેરના કારેલીબાગ ખાતે આવેલા બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પૌરાણિક એવા બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને નવરાત્રિ જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. મંદિર દર્શનાર્થે આવતા માઈ ભક્તો કતારમાં ઊભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે. તો આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે 6 કલાકથી ખોલી દેવામાં આવશે. માતાજીના દર્શન રાત્રિના 10 વાગ્યા સુધી કરી શકાશે. આ સાથે જ મંદિરમાં લાઇટ તેમજ ભક્તો માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં પણ રોશનીથી સજાવટ કરવામાં આવી છે. નવરાત્રિના દિવસોમાં આઠમના દિવસે હવન કરવાની પણ ખાસ તૈયારી કરી દેવામાં આવી છે, જેના માટે મંદિર પરિસરમાં હવન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ બહુચરાજી માતાના મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ બહુચર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બહુચર અંબે માત કી જય. શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર કારેલીબાગ આજથી આસો મહિનાની શારદીય નવરાત્રિ ચાલુ થાય છે. આજથી માતાજીને પૂજા અર્ચના જવારા પછી કુંભ સ્થાપન આજથી ચાલુ થાય છે. અને આજ માતાજીના 3 સ્વરૂપ હોય છે. બહુચરમાં મહાકાળીમાં અને અંબામાં. બહુચરમાં એટલે બાળા સ્વરૂપ અને અંબામાં એટલે યૌવન સ્વરૂપ અને મહાકાળી એટલે આપણે પ્રૌઢ સ્વરૂપ. આજથી 3 માતાજીના આ એ થાય છે